નમસ્તે. આજે આપણે માસિક વિશે થોડી વાતો કરીએ. તો કુદરતે જે સ્ત્રીને પ્રજનન માટે જન્મ આપવા માટે સક્ષમ કરી છે તેની નિશાની આ માસિક છે. માટે તે બિલકુલ અપવિત્ર નથી. દર મહિને જ્યારે અંડાશયમાંથી એક બીજ છૂટું પડે ત્યારે ગર્ભાશયની કોથળી ગર્ભધારણ માટે તૈયારીઓ કરે. આના માટે તેની અંદરની ચામડી જાડી બને. જો ગર્ભ ના રહે તો આ જાડી બનેલી ચામડી લોહી સાથે બહાર આવે અને તેને માસિક કહેવાય. યુઝ્યુઅલી આ માસિકની શરૂઆત 9 થી 16 વર્ષની અંદર થતી હોય છે. કોઈને વહેલી થાય તો કોઈને મોડી, પણ 16 વર્ષની ઉંમરમાં આ માસિકની શરૂઆત થઈ જતી હોય છે. જો તે ના થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. માસિકની શરૂઆત થાય ત્યારે યુઝ્યુઅલી પહેલા એ અનિયમિત હોય. પહેલા 1 થી 3 વર્ષ અનિયમિત આવે. ઘણાને ખાલી વર્ષમાં 2 થી 3 વખત જ આવે, જે નોર્મલ કહેવાય. જો તેમાં વધારે અનિયમિતતા રહેતી હોય તો ડોક્ટરને બતાવવું જોઈએ. યુઝ્યુઅલી માસિકની ફ્રીક્વન્સી 21 થી 45 દિવસ હોય છે. ઘણાને તે થોડું વહેલું આવે તો ઘણાને થોડું મોડું આવે, પણ વધારે અનિયમિતતા રહે તો ડોક્ટરને બતાવવું જોઈએ. માસિક આવે ત્યારે યુઝ્યુઅલી બ્લીડિંગ 3 થી 7 દિવસ સુધી આવતું હોય, પણ જો 8 દિવસથી પણ વધારે ચાલે તો ડોક્ટરને બતાવવું જોઈએ. માસિક જ્યારે આવે ત્યારે યુઝ્યુઅલી 30 to 60 ml જેટલો બ્લડ લોસ થતો હોય છે. એટલે આમ જોઈએ તો દિવસના 3 થી 5 પેડ અથવા કપડાં વપરાતા હોય છે. પણ જો કલાકે એક કપડું બગડે અથવા એક પેડ બગડે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત થોડું ડિસ્કમ્ફર્ટ હોવું નોર્મલ છે. જેમ કે સામાન્ય પગમાં દુખાવો રહેવો, થોડું પેડુમાં ભારે લાગવું એ નોર્મલ કહેવાય. પણ જો ખૂબ પગ દુખતા હોય, કમરનો ભાગ દુખતો હોય, પેડું પણ ખૂબ જ દુખતું હોય અને એટલી હદે દુખાવો થતો હોય કે તમે તમારી રોજની એક્ટિવિટી ના કરી શકો તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ દરમિયાન અમુક નિયમોનું પણ પાલન થવું જોઈએ. માસિક વખતે પેડ અથવા કપડું ગમે તે વાપરી શકાય, પણ એના નિયમો છે. જો તમે કપડું વાપરતા હો તો આના માટેના કપડાં 5 થી 7 અલગ રાખવા જોઈએ. કોટનના કપડાં હોય તો વધારે સારું. આ કપડાને જ્યારે વાપરો ત્યારે દર 6 થી 8 કલાકે કપડાં બદલવાના રાખો. કપડાં જ્યારે બદલો ત્યારે એને ધોવાના હોય. ગરમ પાણીમાં સાબુ વડે એને ધોઈ અને તડકામાં સૂકવવાના. જો તમે પેડ વાપરતા હો તો એના પણ અમુક નિયમો હોય. પેડ જ્યારે વાપરો ત્યારે પણ ન બગડ્યું હોય તો પણ દર 6 થી 8 કલાકે પેડ બદલવું જોઈએ.